તો સતત વરસાદી માહોલથી જનજીવન ખોરવાયું છે। બલબીપુરના તોતાણિયા ગામ ફરી વળ્યા છે। ત્યાં વરસાદી પાણી આ તોતણીયાળા ગામ છે જ્યાં વરસાદી પાણી ફરી વળેલા દ્રશ્યો જોઈ શકાય છે। કેરી નદીના પાણી તોતણીયાળા ગામમાં ફરી વળતા લોકોને હાલાકી ગામ વચ્ચેથી વહી રહ્યા છે। કેરી નદીના ધસમસતા પાણીના પ્રવાહ અને તોતિયાળા ગામનો જે બીજા ગામનો સંપર્ક હોય તે પણ તૂટી પડ્યો છે। ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે। અતિ ભારે વરસાદના કારણે અનેક ખેતરો તેમાં ધોવાણ થઈ રહ્યું છે। અત્યાર સુધી એમ હતું કે આ વરસાદ આશીર્વાદરૂપ છે, કારણ કે જ્યારે યોગ્ય સમય વાવણી અને ત્યારબાદ વરસાદ પડે તો ચોક્કસ પાકને ફાયદો થાય, પરંતુ હવે આ વરસાદ અવિરત દિશામાં વધી રહ્યો છે અને આ વરસાદના કારણે જે પાક તેનું ધોવાણ થઈ ગયું હોય તેવા પણ સમાચાર આવ્યા છે। ચિંતાની વાત એ છે કે હજી આ પહેલો વરસાદ છે અને પહેલા વરસાદમાં જ સ્થિતિ વણસી છે। ટક્કા આઈન કરતો